પોરબંદરના દરિયામાં હાલ ભારે કરંટ મળે છે, છતાં પ્રવાસીઓ જીવન જોખમે સ્નાન અને સેલ્ફીની મોજ મજા લઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વધુ અકસ્માત નિવારવા અહીં સાઇન બોર્ડ મૂકવા જોઈએ તેવો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત કરાયો હતો. ત્યારબાદ ચોપાટીએ 4 સ્થળોએ સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળે છે. માવઠાની આગાહી વચ્ચે પણ દરિયામાં કરંટ હતો અને હાલ દરિયામાં કરંટ જોવા મળે છે. દરિયામાં ભરતી હોય ત્યારે તો દરિયો ગાંડોતુર બને છે અને આવનારા ચોમાસા દરમિયાન પણ દરિયામાં ભારે કરંટ જોવા મળશે. તાજેતરમાં જ બોખીરા આવાસ યોજનામાં રહેતા સાહિલ દિલાવરભાઈ મલેક નામનો યુવાન સહિત તેના 4 મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા અને સાહિલ થોડો આગળ જતા જ મસ્ત મોટા મોજાની ઝપેટે ચડી જતા દરિયામાં ગરકાવ થયો હતો અને ડૂબી જતા તેનું મોત થયું હતું. હાલ પણ દરિયામાં કરંટ હોવાથી ચોમાસા સુધી દરિયામાં પગ બોળવા જવાની પણ પ્રવેશબંધી અનિવાર્ય બની છે. ખાસ કરીને પ્રવાસીઓ દરિયાના કરંટથી અજાણ છે તેવા લોકો દરિયામાં પગ બોળવા અને નાહવા કૂદી પડે છે ત્યારે અઘટિત ઘટના બની શકે છે. હાલ અનેક પ્રવાસીઓ દરિયામાં ભારે કરંટ વચ્ચે જીવના જોખમે સ્નાન અને સેલ્ફીની મોજ માણી રહ્યા છે. આ પ્રવાસીઓ થોડા દિવસ પૂર્વે બનેલી દુર્ઘટનાથી પણ અજાણ છે, જેથી લોકોની સલામતી માટે દરિયા કિનારે પગ બોરવા પર પ્રતિબંધ ફરમાવી અહીં પ્રતિબંધ અંગેના તેમજ દરિયો જોખમી હોવાના સાઇન બોર્ડ મૂકવામાં આવે તે જરૂરી બન્યું છે. જે અંગે ગુજરાત ન્યૂઝ દ્વારા થોડા દિવસો પૂર્વે જ અહેવાલ પ્રસારિત કરાયો હતો. ત્યારબાદ મહાનગરપાલિકાની ઊંઘ ઉડી હતી અને બોર્ડ મૂકવા કાર્યવાહી હાથ ધરી ચોપાટી ખાતે 4 સ્થળોએ બોર્ડ મુકાયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.